સપ્ટેમ્બરમાં હજી પણ રાજ્યને ઘમરોળશે મેઘરાજા। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસશે ભારે વરસાદ। મેઘરાજાએ હજુ નથી કર્યા ખમૈયા। આવતીકાલથી ફરી થશે પધરામણી। હવામાન વિભાગે આગાહી કરી છે, જે અનુસાર આજે તો છૂટોછવાયો વરસાદ વરસશે, પણ બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 111% વરસાદ પડી ચૂક્યો છે, તો ગુજરાત પરથી અસના ચક્રવાતનો ખતરો સંપૂર્ણપણે ટળી ગયો છે। હવામાન વિભાગના મતે ચક્રવાત કચ્છના નલિયાથી 360 કિલોમીટર દૂર છે અને ગુજરાત પર તેની કોઈ જ અસર નહીં થાય। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે સપ્ટેમ્બર મહિનામાં મુશળધાર વરસાદ વરસશે। સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં તો પૂર આવી શકે છે। સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે। डे 2 से लेकर डे 6 तक हमारा फिर वार्निंग है। डे 1 में आपका गुजरात रीजन में हैवी रेनफॉल का वार्निंग है और डे 3 से डे 5 तक હજી પણ આખો સપ્ટેમ્બર મહિનો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસશે વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેની આગાહી છે કે રાજ્યમાં ભલે 111% વરસાદ આ સિઝનનો વરસી ચૂક્યો હોય, પરંતુ હજી વરસાદનું જોર ઘટ્યું નથી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી શું છે, સાંભળીએ। હવે સપ્ટેમ્બરમાં પણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દેશ સહિત ગુજરાતના ભાગોમાં તારીખ 3થી 10 એટલે 11માં શરૂઆતમાં વરસાદ આવી જશે, પરંતુ જે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દેશ સહિત ગુજરાતના ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ કંઈક હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ જે છે એ કોઈ ભાગમાં 4 ઇંચ અને ક્યાંક 6 ઇંચ જેવો થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।